છે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય આંદોલનની અસર નથી જોવા મળી એ પરિણામ સ્પષ્ટ કહી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝી 24 કલાક સાથે જોડાઈ ગયા છે। રૂપાણી સાહેબ, સ્વાગત આપનું। જે પરિણામ આવ્યા છે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય આંદોલનની અસર નથી થઈ, પણ ઉત્તર ગુજરાતની એક બેઠક તમારાથી આંચકી ગઈ છે, એક બેઠક હાર્યા છે। આખું ઓલ ઓવર પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો રૂપાણી સાહેબ? ના, ઓલ ઓવર પરિણામ તો ભારતીય જનતા પાર્ટીની સાથે ગુજરાતની જનતા રહી છે। એક બેઠકમાં માત્ર 20,000 મતથી અમે નાજીવી માર્જિનથી ગુમાવી છે, એટલે બાકી ભાજપની 25 બેઠકો તો બહુ મોટા માર્જિનથી અમે જીતા છીએ। એટલે હું એમ માનું છું કે એમ કહીને કે સરકતી હેટ્રિક અમારી સરકતી ગઈ ખાલી। બાકી ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી સાથે સીધી જોડાયેલી છે। મોદી સાહેબ સાથેનો એમનો પ્રેમ, એમનો વિશ્વાસ, ભરોસો હજી પણ અકબંધ છે, એ આ પરિણામોએ દેખાડી આપ્યું છે। ક્ષત્રિય આંદોલનની અસર ના જોવા મળી એમ તમે સ્પષ્ટપણે માનો છો કે જે સૌરાષ્ટ્રમાં તો સફાયો થઈ ગયો કોંગ્રેસનો? ચોક્કસ કોંગ્રેસે ખૂબ પ્રયત્ન કર્યા જાતિવાદ જ્ઞાતિવાદના આધાર ઉપર મતો લેવાની, પણ સૌરાષ્ટ્રની મેચ્યોર જનતાએ આ બધી વાતોથી ઉપર થઈને સૌરાષ્ટ્રની બધી સીટો જીતાડવા માટે એમને જે મેચ્યોરિટી દાખવી છે એ માટે એ સૌરાષ્ટ્રની જનતા અભિનંદનને પાત્ર છે। અંદરથી સવાલ આવ્યો। ઓકે, રૂપાણી સાહેબ, મૂળ જે વાત જે છે, મારો અવાજ આવે છે રૂપાણી સાહેબ? હેલો, આજે સાંભળ્યું? યસ, આ ક્ષત્રિય આંદોલનને લઈને બહુ ચર્ચાઓ થઈ, આપણે જે વાત કરી હતા એની અસર કેમ નથી દેખાય, શું કારણ છે એનું? એટલે ક્ષત્રિય સમાજ પણ બહુ રાષ્ટ્રભક્ત અને દેશભક્ત સમાજ છે। ક્ષત્રિય સમાજે હંમેશા દેશ માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે બલિદાનો આપેલા છે। એટલે ક્ષત્રિય સમાજ ભાજપને અને દેશના હિતમાં ભાજપને મત આપવા માટે એના માટે પ્રયારો હતો। અને મેં અગાઉ પણ કીધું હતું કે ક્ષત્રિય સમાજ મત દેવા જશે ત્યારે કમળનું જ બટન દબાવશે, એ વાત તેદી નક્કી જ હતી। પરંતુ કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા જાતિવાદ જ્ઞાતિવાદના આધાર ઉપર। રૂપાણી સાહેબ, બનાસકાંઠાની અંદર જે હાર થઈ છે, શું શંકર ચૌધરીનો ઓવર કોન્ફિડન્સ અહીંયા હાર થઈ છે? કોઈ એક નેતાના કારણે હાર થઈ છે કે પછી બહુ બધી મુશ્કેલી હતી, ઉમેદવાર ઊભા ખોટા રાખ્યા કે આ બધું હતું, એક વ્યક્તિના કારણે હાર થઈ છે? શું થઈ રહ્યું તમને શું લાગે છે? હંમેશા જીત પણ સામૂહિક હોય છે, એનો યશ, હારનો યશ પણ સામૂહિક હોય છે। કોઈ વ્યક્તિને હારના દોષિત ગણવા એ બરોબર નથી। બનાસકાંઠામાં થોડાક મતે રહી ગયા છીએ, એમાં ક્યાંક આખું અમારું સંગઠન અને કચાશ રહી ગઈ હશે પ્રજા વચ્ચે, બાકી કોઈ વ્યક્તિગત કોઈને આમાં દોષિત ગણવા એ વ્યાજબી નથી। ઓકે, રૂપાણી સાહેબ, એક ચર્ચા હતી કે 4-5 મહિના પહેલા એમ કહેવાતું ભાજપ આરામથી 26 જીતી જાય। આ તો ગુજરાત છે ને, ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 સભાઓ કરે। નંબર 1, આ પહેલા ગુજરાતમાં ક્યારેય ઉમેદવારો નથી બદલાયા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યારેય વિરોધ નથી કર્યો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યારેય રસ્તા પર ઉતર્યો નથી। તો આ બધું પણ પહેલી વાર થયું, પહેલી વાર જ એક સીટ ગઈ છે આટલા સમયની અંદર, તો ચિંતાનો વિષય તો છે જ। એટલે હેલો, નો ડાઉટ ચૂંટણીમાં હારજીત થતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એનું સંગઠન, કાર્યકર્તા, કાર્યપદ્ધતિ અને એક પરિવારની ભાવના હોય છે અમારામાં। એટલે આવડી મોટી પાર્ટી છે તો ક્યાંક નાના મોટા મતાંતરો થયા હશે, બાકી કાર્યકર્તાઓએ બહુ દિલથી કામ કર્યું છે, કાર્યકર્તાઓએ મહેનત પણ એટલી જ કરી છે, અને એને જ કારણે ગુજરાતમાં આજે આવું સારું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ। રૂપાણી સાહેબ, એક ચર્ચા બહુ ચાલી કે કોંગ્રેસમાંથી ભાજપમાં જે લોકોને લાવો છો, આજે ભલે પેટા ચૂંટણીમાં જીતી ગયા, આનો બહુ જબરજસ્ત લોકોમાં રોષ છે, ઇવન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ રોષ છે, એનું આ બનાસકાંઠાનું રિફ્લેક્શન છે એવું કહેવાય છે। શું આ એક કારણ છે મોટું?
બનાસકાંઠામાં તો અમે કોઈ કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ નહોતી આપી. અમારા ભાજપના વર્ષો જૂના કાર્યકર્તાના પત્નીને ટિકિટ આપેલી અમે લોકોએ. સવાલ એ છે કે જ્યાં અમે ટિકિટો આપી, અમારી ધારાસભામાં 5 બેઠક ભારે માર્જિનથી જીતા છે. અર્જુનભાઈ કેટલા મતે જીતા ત્યાંથી પોરબંદરમાંથી. ધારાસભામાં આટલી મોટી લીડ, એ તમે કલ્પના કરો. તો જે વાત થઈ કે અર્જુનભાઈને હવે ચર્ચાઓ જે છે રૂપાણી સાહેબ કે મંત્રી બનાવશો, તો મૂળ કોંગ્રેસના લોકોને જ તમે ત્યાં લઈ જશો તો મૂળ ભાજપનો જે કાર્યકર છે એ તો નારાજ થશે. આ બધી ચર્ચાઓ છે માર્કેટમાં, અને એના કારણે આ થઈ રહ્યું છે એવી ચર્ચાઓ છે. હેલો, જો ભાજપમાં પ્રવેશ લીધા પછી બધા ભાજપના જ છે. આમાં કોઈ જૂના નવી જૂનીના કે એવું નથી કશું. બધા ભાજપના છે ને ભાજપના જ લોકોને અમે મંત્રી બનાવવાના છીએ. બાકી તો કોઈ સવાલ જ નથી આવતો ને. નહીં, મૂળ જે કાર્યકર છે નારાજ નહીં થાય રૂપાણી સાહેબ? અરે ભાઈ, કહું છું, કાર્યકર્તાએ સ્વીકાર્યા માટે તો પોરબંદરમાં બધા ભાજપના કાર્યકર્તાએ મોઢવાડિયાનું કામ કર્યું અર્જુનભાઈનું, અને આવડી મોટી લીડથી બધા કાર્યકર્તાના મહેનતથી જીતા. એટલે મતલબ કે કાર્યકર્તાઓએ સ્વીકાર્યા એમને. 5 લાખની લીડનું શું થયું રૂપાણી સાહેબ? કે આ કોન્ફિડન્સ હતો, ઓવર કોન્ફિડન્સ હતો 5 લાખની લીડ? નહીં, આત્મવિશ્વાસ હતો. એટલા માટે કે તમે જ પહેલા સવાલમાં કીધું કે 2 મહિના પહેલા ખૂબ સારું વાતાવરણ હતું ને ગુજરાતની બધી બેઠકો આસાનીથી જીતવાની હતી. એટલે દેશમાં જે રીતે મોદી સરકારે 10 વર્ષ સુંદર કામગીરી કરેલી, અયોધ્યામાં રામ મંદિર બન્યું, કાશ્મીરમાંથી 370મી કલમ નીકળી, એક પણ અમારા મંત્રી ઉપર 10 વર્ષમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ નથી થયો. કાર્યકર્તાનું માથું હંમેશા ઊંચું જ રહ્યું છે. આવું સુંદર વાતાવરણમાં 400 પાર અને 5 લાખની લીડ, આ લક્ષ્યાંક હતો અમારો. અમારે ઘણી 4-5 સીટો તો 5 લાખ ઉપર ગઈ છે. અમારે રૂપાલા સાહેબ અહીંયા 4.5 લાખ મતે જીતા છે. તો આ કાર્યકર્તાઓ એ જે જનૂનથી લક્ષ્યાંકને સિદ્ધ કરવા કામ કર્યું, એને કારણે સફળ થયા છે. રૂપાણી સાહેબ, પંજાબમાં પણ આપણે જિમ્મેદારી નોંધાવી છે. 2 સવાલ છે. પંજાબમાં શું કારણ કે ભારતીય જનતા પાર્ટી કંઈ ખાસ ન કરી શકી, નંબર 1, અને આ જે પરિણામો છે ગુજરાતમાં કંઈ કરી શકે છે આવનારા સમયમાં, કંઈ નવી રાજનીતિ કરી શકે છે રૂપાલા સાહેબ, રૂપાણીજી? એકચ્યુઅલી પંજાબમાં તો વિપરીત પરિસ્થિતિમાં ત્યાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. અમે પહેલી વખત એકલે હાથે લડ્યા. ત્યાં આગળ ખાલિસ્તાનવાદી કટ્ટરપંથીઓ પણ અત્યારે આમાં ચૂંટાણા છે અત્યારે, અને સાથે સાથે ત્યાં આગળ કિસાન આંદોલન પણ આજે મજબૂતીથી આખા દેશમાં એક જ રાજ્યમાં ચાલી રહ્યું છે. એટલે એક વિપરીત પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી હતી. અમને આશા હતી કે 2-4 સીટો મળશે, પરંતુ અમારો વોટ શેર 7%માંથી સીધો 18% થયો છે. અમે ત્યાં આગળ 2-3 સીટ ઉપર તો બીજા નંબર ઉપર છીએ, અને ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ ત્યાં ઊભા થયા છે. અને બધે જગ્યાએ, બધા જિલ્લામાં, બધા તાલુકામાં અમે લોકો ત્યાં આગળ ચૂંટણીને કાર્યકર્તાઓ ઊભા કરીને લડ્યા છીએ. એ પણ અમારા માટે એક બહુ મોટી આનંદની વાત છે. એક છેલ્લો સવાલ, ગુજરાતમાં કંઈ જોઈ રહ્યા છો તમે આગામી સમયમાં સાહેબ? કંઈ ફેરફાર? નહીં, હેલો, ગુજરાત તો સરસ ચાલી જ રહ્યું છે. આ પરિણામો દેખાડે છે. બાકી રાજકારણમાં તો નાનું મોટું ચાલ્યા જ કરતું હોય છે હરેક સમયે. હવે એ તો સમયનું કામો કરે બધા, અને એ સંદર્ભમાં ગુજરાત ભાજપ હજુ આગળ વધશે. ગુજરાત ભાજપનું જેને કહીને કે નરેન્દ્ર મોદીનું ગુજરાત, અમિતભાઈનું ગુજરાત, એ વધુને વધુ મજબૂત બનાવવા અનેક નિર્ણયો આવનારા દિવસોમાં થશે. ખૂબ ખૂબ આભાર રૂપાણી સાહેબ, આપનો સમય નીકાળ્યો, ઝી 24 કલાક સાથે વાતચીત કરી.